तो केम छे विद्यार्थी मित्रों, स्वागत है आप तमामनु शिवम एकेडमीना ऑनलाइन एज्युकेशन प्लेटफॉर्म पर। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 નું જે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું હતું ગણિતમાં પેટર્નનો આજે અંતિમ વિડિયો છે। આમાં જે આપણે છેલ્લા લેક્ચરમાં 5 દાખલા બાકી રાખ્યા હતા તે જોવાના છે। જો તે ન જોવાયા હોય આગળનું આખું ચેપ્ટર તો તમે ઉપરના આઈ બટન ઉપર જઈને જોઈ શકો છો। તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે આપણા सीधा એ 5 દાખલાની શરૂઆત કરીએ। ચલો શું આપ્યું છે તે જોઈએ। પહેલા શું આપ્યું છે આપણને, विचारो અને શોધો કે નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો, તેમની કઈ સંખ્યા શ્રેણી મળે છે। બરોબર, કઈ સંખ્યા શ્રેણી મળે છે આપણને કહેવાનું કીધું છે। પછી નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય। ખૂણાઓની સંખ્યા વિશે પણ શું કહી શકાય, તમને સમાન શ્રેણી સંખ્યા શ્રેણી મળે છે, શું તમે સમજાવી શકો કે તે આવું કેમ થાય છે। બરોબર, તો આપણને પૂછ્યું છે तो हूँ त्रिकोण थी, बरोबर એટલે કે આપણને જે તે વખતે આપણે કહ્યું હતું નિયમિત બહુકોણ ક્યાંથી શરૂ થશે, ત્રિકોણથી શરૂ થશે। હું થોડીક જાડી કરી નાખું, માર્ક કરી લે તમને દેખાશે। હા, ત્રિકોણથી આપણે શરૂઆત કરીએ છીએ। તો અહીંયા મેં 3 કોણ દોર્યા, તેમાં 3 ખૂણા આવ્યા, તો અહીંયા શું થશે, થોડુંક મોટું કરી નાખીએ। આ 1 આ 2 આ 3, આ 1 આ 2 ને આ 3, આ શું થશે 3 ખૂણા અને 3 લાઈન। તો મને એ વસ્તુ ખબર પડે કે ત્રિકોણમાં શું છે, તો અહીંયા હું ખૂણા લખી નાખું, ખૂણા 3 છે અને लाइन अथवा तो लाइन करता आपणे अहींया लख्युं छे ते मुजब वापरीए बाजुओ। तो अहींया बाजुओ पण केटली मळे छे, 3 मळे छे। एवी रीतना हुं चोरसनी वात करूं तो चोरसमां पण आ 1 2 3 4 अने 4 खूणा अने 4 बाजुओ मळशे। तो एवी रीतना सो ऑन जाशे, एवी रीतना आपणे जेटले सुधी चलशुं ने तो थई शकशे। तो अहींया आपणने कई श्रेणी मळे, तो अहींया आपणने ए पूछ्युं छे, समजावी शको के एने शुं ना थाय। बरोबर, तो अहींया आपणने एवी रीतना लखी शकीए के भाई बंने किस्सामां એટલે કે ખૂણા અને બાજુના કિસ્સામાં સંખ્યા શ્રેણી 3 4 5 6 થી 16 મળે છે। બરોબર, એવી રીતના આપણે કહી શકીએ કે 10 સુધી જશે। હવે તેનું કારણ તે ખૂણા અને बाजुओनी समान संख्या पर रहेल छे, एवी रीतना आपणे लखी शकीए। चलो एना पछीनो बीजो प्रश्न आपणे जोईए। संपूर्ण आलेखनी श्रेणीमां दरेक आकारमां લીટીઓની संख्या गणो। आपणने લીટીઓની संख्या गणवानी कीधी अने तमने कई संख्या श्रेणी मळे छे, शुं तमे संख्या समजावी शको छो के आवुं केम थाय छे। हवे मैं तमने एक सूत्र आप्युं હતું આના પહેલાના વિડિયોમાં, શું આપ્યું હતું, n કૌંસમાં n-1/2। તો અહીંયા હું બિંદુઓની સંખ્યા ઉપરથી નક્કી કરવાનું કીધું છે। તો પેલા તો આપણને બે બિંદુઓમાં આપણે શું થશે, એક રેખા બનાવી શકીએ, અહીંયા એક આવે। બરોબર, તો આનું બે બિંદુઓ ઉપરથી મેળવવાની ટ્રાય કરું, શું થશે, તો કે ભાઈ બે બિંદુ કૌંસમાં 2 - 1/2 એટલે 2 માંથી 1 જાય એટલે 2 × 1/2, 2 × 2 અને છેદમાં 2 એટલે 1 આવી જશે। તો અહીંયા આપણને જો રેખાની સંખ્યા 1 આવે છે। बरोबर, पण आ तमने न करवू होय, बरोबर, आ वस्तु न करवी तो आनी अत्ता एक शॉर्टकट रीत छे। हवे ए शॉर्टकट रीत कई छे, तो अहींया आपणे क्रमिक संख्याओनी श्रेणी लईए। એટલે અહીંયા હું બીજી સંખ્યા એક લઈ લઉં કે હું ત્રિકોણને લઈ લઉં। બરોબર, હમણાં તમે સમજી જાશો કે કઈ શ્રેણી મળશે। અહીંયા મેં ત્રિકોણ લઈ લીધા, તો શું થશે, 3 બિંદુઓ છે, તો શું થશે 3 કૌંસમાં 3 - 1/2 એટલે 3 કૌંસમાં 2 એટલે 3 દુ 6, 6/2 એટલે 2 × 6 એટલે અહીંયા કેટલા આવ્યા, 3 આવ્યા। બરોબર, અહીંયા કેટલા આવશે, 3 આવશે। અહીંયા આપણને આવે છે 3 શ્રેણી। બરોબર, તો અહીંયા હવે શ્રેણી હું નક્કી કરું તો મને ક્રમિક સંખ્યાઓની શ્રેણી મળે કે અહીંયા 1, તો આ 1 પછી 1 + 2 એટલે 3 સંખ્યાઓ થઈ। બરોબર, એના પછી 1 + 2 + 3 એટલે શું થશે, 3 દુ 6 ને 3 ને 2 5 ને 1 6 એટલે 6 મળે। તો અહીંયા હું સૂત્ર પ્રમાણે જોઈ શકું કે જે 4 બિંદુ હોય ત્યારે શું થશે, તો 4 કૌંસમાં 4 - 1/2 એટલે શું થશે 4 - 3/2 એટલે 4 તેરી 12/2 એટલે 2 છકે 12 એટલે અહીંયા 6 મારો જવાબ આવે। તો અહીંયા તમે કહી શકો કે આપણને કેવી શ્રેણી મળે છે, ક્રમિક સંખ્યાઓની શ્રેણી મળે છે। ક્રમિક સંખ્યાઓના સરવાળાથી રેખાઓની સંખ્યા મળે છે, આવું તમે કહી શકો। ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન।
એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીમાં દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આની કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? બરોબર, આપણને પણ સમજાવવાનું કીધું છે આવું કેમ થાય છે. બરોબર, તો આપણને ખબર જ છે કે આમાં વર્ગની શ્રેણી મળે છે. આમાં કેવી શ્રેણી મળે છે? વર્ગોની. આપણે આના પહેલા ચર્ચા કરી ગયા હતા, વર્ગોની સંખ્યા શ્રેણી મળે છે. હવે એનું કારણ શું? તો કે ભાઈ ચોરસને એકબીજા પર ગોઠવવામાં આવે છે માટે. બરોબર, ટાઇલ્સ ની જેમ આપણે શું કહીએ છીએ, એકબીજા પર ગોઠવાઈ જાય છે. દાખલા તરીકે હું એક લઉં તો આ એક, પછી આ એક, અને આ મેં બીજું લીધું. બરોબર, તો આના ઉપર બીજા બે મારે ગોઠવવા પડે, કારણ કે એકબીજા ઉપર ગોઠવેલા છે, એટલે આ 4 થઈ ગયા. ફરી પાછા મેં અહીંયા 3 લીધા. બરોબર, તો અહીંયા એક, અહીંયા બે, આના ઉપર એક ગોઠવ્યું, તો આ ત્રણેય ઉપર એક એક ગોઠવવું પડે, તો શું થઈ જશે? 9 થઈ જશે, જેથી આપણે કહી શકીએ છીએ. ચાલો એના પછી 4. એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની સંખ્યા દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? બરોબર, અહીંયા આપણને સૂચના આપેલી છે, શ્રેણીના દરેક આકારમાં અને દરેક હરોળના કેટલા ત્રિકોણ છે એ આપણને ગણવાનું કીધું છે. હવે અહીંયા જે છે ને આપણે જોઈ ગયા હતી. બરોબર, કેવી રીતની શ્રેણી મળતી હતી? તમે તમને આના પહેલાના ઓલામાં વાત કરી હતી કે આ એક ત્રિકોણ છે તો અહીંયા એક મળે છે. પછી આપણે કેટલા હતા? તો કે એક ત્રિકોણની અંદર નાના નાના કેટલા ત્રિકોણ? તો આ એક મેં મોટું ત્રિકોણ કરી નાખ્યો, એમાં આ એક, આ બે, ને આ એટલે કેટલા? 1 2 3 4 મળતા. કેટલા મળતા? 4 મળતા. તો અહીંયા આપણને શું આવે છે? 1 બરાબર 1, પછી અહીંયા 1 વત્તા 3 એટલે કેટલા આવ્યા? 4 આવ્યા. પછી કેટલા આવશે? તો કે ભાઈ 1 વત્તા 3 વત્તા 5 એટલે 5 ને 3 8 ને 1 9 9 આવે. હવે 9 કેવી રીતના આવે? તો આપણે અહીંયા જોઈએ, આ એક મેં ત્રિકોણ મોટું દોરી નાખું. બરોબર, એમાં 1, આ 2, આ 3, આ 4 ને આ 5 એટલે 1 2 3 4 5 થઈ ગયા. હવે કેટલા કરવાના? હવે મારે 3 કરવાના. તો આ 1, આ બીજો, ને આ ત્રીજો, ને આ ઉપર. તો આવી રીતના શું થઈ જશે? 9 આવી જશે. તો આવી રીતના તમે શું કરશો? તો કે ભાઈ એકી સંખ્યાઓનો સરવાળો કરીને શ્રેણી મેળવી શકો. ચાલો આગળ આપણે જોઈએ. હવે 5મો આપણો પ્રશ્ન શું કીધું છે? કોચ હિમકણ ની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક શ્રેણીને લીટીને ગતિ અવરોધક સ્પીડ બમ્પ વડે દર્શાવવામાં આવે છે. બરોબર, આપણે જોઈ ગયા હતા આવી રીતના, અને પછી આવી રીતના એના અવરોધક તરીકે દર્શાવવામાં આવે છે. જેમ જેમ આ વધુ ને વધુ વખત કરવામાં આવે છે, તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના ને નાના થતા જાય છે. કોચ હિમકણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે? અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? એટલે કે 3 12 48 છે, એટલે કે 4 ની ઘાત ના 3 ગણા. આ શ્રેણી કોષ્ટક 1 માં દર્શાવેલ નથી. બરોબર, તો આ મેં તમને વાત કરી હતી કે કેવી રીતના કામ કરે છે. બરોબર, તો આપણે કોષ્ટકમાં જોયા જાય, ત્યાં આપણે વધારે વિગતે ચર્ચા કરી શકશું. જો અહીંયા મેં કોષ્ટકમાં તમને સમજાવી હતી, જો અહીંયા લખેલી જ છે. તો આનો ફરી પાછી ભૂસી નાખું. શું આપ્યું છે? તો કે ભાઈ પેલા મને 3 આપી દીધેલા છે, આ 1 2 અને 3. ત્યાં મારી પાસે 3 આવી ગયા. પછી કેટલા આપ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. મને 12 આપ્યા. ત્યારબાદ કેટલા આપ્યા છે? તો ત્યારબાદ અહીંયા મારે ગણવા પડે, તો હું આ એક જ કટકાના ખાલી ગણી લઉં. તો મને આ કેટલા આપ્યા છે? 1 2 3 4 5 6 આપ્યા છે. તો અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8 આપ્યા છે. 8 8 એવા કેટલા? 6 કટાઈકા, એટલે કેટલા થયા? 48 થયા. હવે તો આપણે ગણી શકીએ એમ છીએ, પણ અહીંયા તમે શ્રેણી આપણે જોઈ શકીએ તો શું થશે? 3 ને આપણે 3 તો આપણને આપી દીધેલા છે, લખું તો કે ભાઈ 3 બરાબર 3 તો આપી દીધા. પછી શું કર્યા? તો કે ભાઈ 3 ગુણ્યા 4 કર્યા, એટલે કેટલા આવ્યા? 12 આવ્યા. એટલે કે અંતિમ જે આપણને મળ્યો એને 4 વડે ગુણી નાખ્યા. પછી શું થશે? તો કે 12 ને 4 વડે ગુણી નાખું તો 12 ચોકે 48. ત્યારબાદ હું આ 48 ને હું 4 વડે ગુણી નાખું તો કેટલા થશે? ચોકે ચોકે 16 ને 8 24 એટલે 192 થશે. બરોબર, હવે હું 192 ગુણ્યા 4 કરું તો મને કેટલા મળશે? તો 4 દુ 8, 4 દુ 8 ને 9 ચોક 36 નો છગડો વધી પડી 3 અને 4 એકુ 4 5 6 અને 7 એટલે કેટલા મળ્યા? 768 મળ્યા. હવે એવી રીતના હું 768 ગુણ્યા 4 કરીશ તો મને 100 અને આગળ પેટર્ન મળ્યા જશે. બરોબર, તો એ જ વસ્તુ આપણને અહીંયા ચર્ચા કરવાની કીધેલી છે કે ભાઈ આ મુજબ જવાબ
દર્શાવેલ નથી. આપણને શ્રેણી દર્શાવેલ નથી, આપણે એ વસ્તુ જોઈ જ ગયા હતા, બરોબર. તો એવી રીતના તમારે અહીંયા લખવાની થશે કે આ રીતના કે ભાઈ જે પ્રથમ સંખ્યાની સંખ્યા છે, જે ત્રિકોણ છે, એને 4 વડે ગુણીને બીજી મેળવવામાં આવે છે, પછી 4 ને વડે ગુણીને ત્રીજી સંખ્યા મેળવવામાં આવે છે, બરોબર. તો આના પછી કોઈ વસ્તુ આપણા માટે છે નહીં. આખો ચેપ્ટરનો સારાંશ આપેલો છે કે આપણે કઈ કઈ વસ્તુ જોઈ ગયા છીએ. હા, જો સારાંશ છે, આમાં આપણે કઈ કઈ વસ્તુ, તો સંખ્યા શ્રેણી થઈ ગયા, પછી સંખ્યા શ્રેણીનું આપણે જે છે ચિત્રમાં રૂપાંતરણ જોઈ ગયા, અને અંતે આજે આપણે આમાં જે છે એ આકારોની શ્રેણી પણ જોઈ ગયા છીએ, બરોબર. તો આજના વિડીયોમાં આપણે જે ગણિતમાં પેટર્ન છે એ ચેપ્ટર જે છે પૂર્ણ કરેલું છે. આના પછીના આપણે બીજા ચેપ્ટરમાં મળીશું, બરોબર. તો આના ચેપ્ટરને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો નીચે કમેન્ટમાં જણાવવા, જેથી કરીને તેને સોલ્વ કરી શકાય, બરોબર. તો ચલો મળીએ તો પછી આપણે નવા બીજા જ પ્રકરણમાં. ત્યાં સુધી મને રજા આપો, અને જો વિડીયો ગમે તો લાઈક કરી મિત્રો સુધી શેર કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ભવિષ્યની માહિતી મળી શકે. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.